ભગવાન મહાદેવ પોતાની જટામાં ગંગાને ધારણ કરે છે. તુષારાદ્રિશંકા ગવરમ ગભીરમ મનોભૂત કોટી પ્રભાશ્રી શરીરમ સ્ફુરન્મૌલિકલ્લો લનીચારુ ગંગા લસદબાલ બાલેન દુકંઠે ભુજંગા. ગંગા ને ધારણ કરે છે. ભગવાન મહાદેવ ઉપદેશ આપે છે કે જ્ઞાનનો પ્રવાહ ગંગા જેવો આપણા મસ્તકમાં હોવો જોઈએ. પવિત્રતા આપણા મસ્તકમાં હોવી જોઈએ. જીવનમાં સદગુણો પ્રાપ્ત કરતા કરતા કદાચ દુર્ગુણો આવી જાય તો એ સદગુણમાં ફેરવાઈ જવા જોઈએ. આ ગંગા આપણને શીખવે છે. ગંગા નદીમાં ગટર ભળી જાય તો ગંગા ગટર નથી બનતી, પણ ગટર છે ગંગા બની જાય છે. માટે મહાદેવ એવું કહે છે કે તમારા જીવનમાં જ્ઞાનનો પ્રવાહ એવો રાખો કે કદાચ અવગુણો આવે તો પણ એ સદગુણમાં ફેરવાય જાય. જ્ઞાનનો ધોધ ગંગાના પ્રવાહ જેવો હોવો જોઈએ. ગંગા પવિત્ર છે, પાવન છે, પુણ્યકારી છે. પણ અત્યારે આપણે ગંગામાં કેટલો કચરો પધરાવીએ છીએ. તમે ક્યારેક હરિદ્વાર ને એ બાજુ જાઓ તો તમને ખ્યાલ આવે, જળમાં પુષ્પ પધરાવે છે બધા. આપણે સૌએ પધરાવ્યા જ હશે ને જળમાં પુષ્પો. તો જળમાં કોઈ દિવસ પણ પુષ્પ ક્યારેય પધરાવવા નહીં. એ નુકસાન કરતા છે, જળચર જીવોને નુકસાન કરે છે. જળમાં કોઈ દિવસ અબીલ, ગુલાલ, કંકુ કે પુષ્પ કોઈ દિવસ નહીં પધરાવવા. પર્યાવરણની રક્ષા કરતા આપણે સૌ શીખી જઈએ. હું ઘણી વખત ગંગા, હરિદ્વાર ને બદ્રીનાથ ને કેદારનાથ તો અવારનવાર જતો હો. આમ જોઈએ ને તો એટલા બધા ફૂલ આમ પધરાવે, આમ ઘા કરે. આમ ફૂલ પાણીમાં સડતા નથી. આજે ગંગામાં એટલો બધો કચરો થઈ ગયો છે કે દર 7-8 દિવસે ગંગાને સાફ કરવી પડે છે. પુષ્પની માળાઓ, કેટલી માળાઓ, દીવડાઓ, આ તે બધી. જળને શુદ્ધ રાખો, એમાં દીવો મૂકવાની પણ જરૂર નથી. ગંગાની પવિત્રતાને આજે આપણે જોખમમાં મૂકી રહ્યા છીએ. મારે તમને ગંગાનું જ્ઞાન અને વિજ્ઞાન આજે સમજાવવું છે તો ખ્યાલ આવે કે ગંગા શું છે ખરેખર. માટે જળમાં કોઈ દિવસ પુષ્પ નહીં પધરાવો. વહેતી નદી હોય, બંધિયાર પાણી હોય, સરોવર હોય, કૂવો હોય, કોઈ બ્રહ્મદેવ, કોઈ વ્યક્તિ તમને એમ કહે કે આ પુષ્પ જળમાં પધરાવી જો નહીં પધરાવતા, એનો નિકાલ એક જ છે, ઘરમાં, ફળિયામાં કે કોઈ પણ જગ્યાએ ખાડો કરી અને પુષ્પને દાટી દો. 1 મહિનામાં પુષ્પ સડી જશે. આવી રીતે આપણે ઉપયોગ કરતા હતા.